શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 16 શ્લોક 13, 14, 15. શ્લોક 13. ઇદમ અધ્ય મયા લબ્ધમ ઇમં પ્રાપ્સ્યે મનઃરથમ ઇદમ અસ્તિ ઇદમ અપી મે ભવિષ્યતિ પુનઃ ધનમ. શ્લોક 14. અસૌ મયા હતઃ શત્રુઃ હનિષ્યે ચ અપરાન અપી ઈશ્વરઃ અહમ અહમ ભોગી સિદ્ધઃ અહમ બલવાન સુખી. શ્લોક 15. આઢ્યઃ અભિજનવાન અસ્મિ કઃ અન્યઃ અસ્તિઃ સદૃશઃ મયા યક્ષ્યે દાસ્યામિ મોદિષ્યે ઇતિ અજ્ઞાન વિમોહિતાઃ. અનુવાદ. આસુરી મનુષ્યો વિચારે છે કે આજે મારી પાસે આટલું ધન છે અને મારી યોજનાઓ દ્વારા હું વળી વધારે ધનને મેળવીશ. હાલમાં મારી પાસે આટલું છે અને ભવિષ્યમાં તે વધીને વધારે થઈ જશે. તે મારો શત્રુ છે અને મેં તેને મારી નાખ્યો છે અને મારા બીજા શત્રુઓ પણ માર્યા જશે. હું બધી વસ્તુઓનો સ્વામી છું. હું ભોગતા છું. હું સિદ્ધ છું, શક્તિશાળી અને સુખી છું. હું સૌથી વધુ ધનવાન છું તથા મારી આજુબાજુ મારા કુળવાન સંબંધીઓ છે. કોઈ અન્ય મારા જેવો બળવાન તથા સુખી નથી. હું યજ્ઞો કરીશ, હું દાન આપી અને એ રીતે આનંદ પામીશ. આ પ્રમાણે આવા મનુષ્યો મોહમાં ફસાયેલા હોય છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.